હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રકરણ 5ની શરૂઆત કરી હતી. હવે એના પછીના અંદર જે સામાન્ય બળો અથવા તો ઘર્ષણ બળોને આપણે ચર્ચા કરવાની છે. અને એ પ્રશ્ન થિયરિટિકલ પ્રશ્ન છે અને ચોપડીના અંદર થોડુંક લાંબુ આપેલું છે. એટલા માટે આપણે આના અંદર પ્રશ્ન વાઇઝ જોઈશું, એટલે તમને વધારે જલ્દી સમજ પડે. બરાબર? એટલા માટે ચલો આપણે આજે ઘર્ષણવાળી જે થિયરી છે બળોવાળી, એ બળવાળી જે જુદા જુદા સામાન્ય જે બળો લાગે છે એની આપણે આજે ચર્ચા કરીએ. બરાબર? તો એના માટે છે કે જુદા જુદા પ્રકારના સામાન્ય બળો જણાવો કે કયા કયા પ્રકારના સામાન્ય બળો લાગે છે. તો જેમ કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, પછી સ્નાયુ બળ છે. સ્નાયુ બળ એટલે આપણી કે જે લોહી છે, આપણી લોહી જે સ્નાયુઓના અંદર ફરે છે, જે એના નાડીઓના અંદર જે લોહી ફરે છે એના ઉપર જે બળ લાગે છે એને આપણે સ્નાયુ બળ કહીશું. બે પદાર્થો વચ્ચેનું સંપર્ક બળ, એટલે સંપર્ક બળની મેં વાત કરી હતી. બરાબર? બંને એકબીજાના સ્પર્શ કરીને જે બળ લાગતું હોય એને આપણે સંપર્ક બળ કહીશું. એના પછી બે સપાટીઓ વચ્ચે લાગતું ઘર્ષણ બળ લાગશે. એના પછી દબાયેલી કે ખેંચાણમાં રહેલી સ્પ્રિંગો વડે લાગતું પુનઃસ્થાપક બળ, એટલે કે જ્યારે તમે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને દબાવશો તો એના ઉપર શું લાગશે? પુનઃસ્થાપક બળ લાગે છે. પુનઃસ્થાપક બળ કોને કહેવાય? કે જે પોતાની જે સ્થિતિ છે એ ફરીથી પ્રાપ્ત કરશે, જે પહેલાં જે સ્થિતિ હતી એને ફરીથી પ્રાપ્ત કરે છે. એટલે એવા બળોને આપણે પુનઃસ્થાપક બળ કહીશું. એટલે સ્પ્રિંગને જ્યારે આપણે ખેંચીશું અથવા દબાઈશું તો એના ઉપર જે બળ લાગે છે એ પુનઃસ્થાપક બળ કહીએ છીએ. એના પછી છત પર બાંધેલા તારના છેડે વજન લટકાવતા તારમાં ઉદ્ભવતું તણાવ બળ, એટલે કે છત સાથે દોરડી બાંધી અને દોરડી સાથે નીચે આપણે કોઈ વજન લટકાવીએ તો એ વજન ઉપર જે દોરી ઉપર જે બળ લાગે છે એ શું લાગે છે? એ દોરી તણાય છે, એટલે એને આપણે તણાવ બળ કહીશું. પછી તરલમાં ગતિ કરતા ઘન પદાર્થ પર લાગતું શાંતા બળ, એટલે કે કોઈ પણ તરલ, એટલે ધારો કે પાણી વહી રહ્યું છે અને એના ઉપર આપણે ઘન પદાર્થ મૂકીએ તો પાણીના કારણે એ ઘન પદાર્થ ઉપર જે બળ લાગે છે એને આપણે શાંતા બળ કહીશું, જેની આપણે આ પાછળના પ્રકરણના અંદર ચર્ચા કરીશું. બરાબર? અત્યારે ખાલી તમારે ઉદાહરણ ધ્યાનમાં લેવાના છે. એના પછી તરલના દબાણના લીધે ઉદ્ભવતું બળ, એટલે તરલ ઉપર જે દબાણ લાગે છે, કારણ કે પાણી છે, પાણી ઉપર આપણે જ્યારે કોઈ ઘન પદાર્થ મૂકીશું તો એના ઉપર શું લાગે છે? તરલના દબાણના લીધે લાગે છે. પછી પ્રવાહીના પૃષ્ઠતાણને લીધે ઉદ્ભવતું બળ, એ પણ આપણે જે તરલવાળું ચેપ્ટર ભણીશું તો એના અંદર આવશે. પછી વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ, આ આપણે પ્રકરણ 12 છે એ પહેલાં પ્રકરણ 12ના જે ધોરણ 12 છે ધોરણ 12ના પહેલા ચેપ્ટરના અંદર આ બળની ચર્ચા કરવાની છે. એના પછી ચુંબકત્વ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ચુંબકીય બળ, એટલે કે બે ચુંબકો વચ્ચે જે આકર્ષણ અને અપાકર્ષણ લાગે છે એ ચુંબકીય બળ. એના પછી પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પ્રવર્તતા ન્યુક્લિયર બળો, એટલે પ્રોટોન અને ન્યુટ્રોન ઉપર જે બળો લાગે છે એ. પછી પરમાણુ વચ્ચે લાગતા આંતર પરમાણવિક બળો, અણુઓ વચ્ચે લાગતા આંતર આણ્વિક બળો. પરમાણુ વચ્ચે લાગશે આંતર પરમાણવિક બળો, અણુઓ વચ્ચે લાગે છે એને આણ્વિક બળો. એટલે આ બધા પ્રકારના જે બળો છે એને સામાન્ય બળો તરીકે લેવાના છે અને પાછળના અભ્યાસના અંદર તમારે આ બધા બળોની ચર્ચા કરવાની છે. અહીંયાથી લઈને જે આ બળો છે એ તમારે 12મા ધોરણના અંદર ભણવામાં આવશે. એના પછી ગુરુત્વ બળ, વિદ્યુત બળ અને ચુંબક બળ વગેરે ક્ષેત્ર બળો છે. એટલે ક્ષેત્ર ઉપર લાગે, ક્ષેત્રફળ ઉપર આધાર રાખે, એટલે કે ગુરુત્વ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળો. પદાર્થને પકડીને ધક્કો મારીએ કે ખેંચીએ, ટેબલ પર પડેલો પદાર્થ, સળિયા વડે જોડાયેલું દ્રઢ પદાર્થનું તંત્ર, મિજાગરા અને અન્ય પ્રકારના ટેકા, ત્રીજા નિયમનું પાલન કરતા જોડમાં ઉદ્ભવતા બળો, એટલે જે ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ હતો એના અંદર આપણે આઘાત અને પ્રત્યાઘાત જે ચર્ચા કરતા હતા ને એ કેવા છે? જોડમાં ઉદ્ભવતા, એટલે એના અંદર જોડ હોય છે, એક લાગે છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, એ હંમેશા જોડમાં ઉદ્ભવતા બળો. ઘન પદાર્થોના તરલ સાથે સંપર્કમાં હોય ત્યારે ઘન પદાર્થ પર લાગતા ઉત્પ્લાવક બળો, તરલમાં ગતિ કરતા પદાર્થો પર લાગતું શાંતા બળ, હવાના લીધે લાગતું અવરોધક બળ વગેરે સંપર્ક બળો છે. આ સારા બળો કીધા છે? સંપર્ક બળો, એટલે એકબીજાને અડીને લાગે છે, સ્પર્શ કરીને. બરાબર? હવે સંપર્ક બળના સંપર્ક સપાટીને લંબ ઘટકને લંબ પ્રતિક્રિયા કહે છે અને સંપર્ક બળના સંપર્ક સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ કહે છે. બરાબર? એટલે જે અત્યારે આપણે જે બળો છે એના આ જે ચેપ્ટર છે એના અંદર આપણે સંપર્ક બળોની ચર્ચા કરવાની છે. તો સંપર્ક બળનો જે લંબ ઘટક હશે,
બરાબર. સંપર્ક બળ એ જે સંપર્ક સપાટી ઉપર લાગે છે એનો લંબ ઘટક હશે એને આપણે પ્રતિક્રિયા કહીએ છીએ, અને એનો જે સમાંતર ઘટક છે એને શું કહેવામાં આવે છે? ઘર્ષણ કહેવામાં આવે છે. બરાબર. તો આ રીતે આ ઉપરાંત દોરીના છેડે લટકાવેલ પદાર્થને લીધે દોરીમાં ઉદ્ભવતું તણાવ જે પુનઃસ્થાપક બળ છે. એટલે કે કોઈ પદાર્થને દોરી વડે લટકાવીએ તો એના ઉપર જે બળ ઉદ્ભવે છે એ પુનઃસ્થાપક બળ કહે છે. જ્યારે કોઈ સ્પ્રિંગને બાહ્ય બળ વડે ખેંચવામાં આવે છે કે દબાવવામાં આવે છે ત્યારે પણ તેના અંદર પુનઃસ્થાપક બળ સ્પ્રિંગના મૂળમાં ઉદ્ભવે છે. પુનઃસ્થાપક બળ નાના સ્થાનાંતર માટે સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે. અહીંયા પુનઃસ્થાપક બળની વાત કરી છે, તો પુનઃસ્થાપક બળ છે એ નાના સ્થાનાંતર માટે સ્પ્રિંગની લંબાઈના થતા ફેરફાર ઉપર આધાર રાખે છે. તો ધારો કે આ જે પુનઃસ્થાપક બળ F છે એ ધારો કે લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે? x જેટલો ફેરફાર થાય છે. અહીંયા આપણે સપ્રમાણતા દૂર કરીશું તો અહીંયા શું લખીશું? F = -kx. બરાબર. એટલે અહીંયા જો જ્યાં x એ શું છે? લંબાઈમાં થતો ફેરફાર, k છે એ શું છે? સ્પ્રિંગનો બળ અચળાંક છે, અને પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલા માટે આપણે અહીંયા માઇનસ ચિહ્ન લગેલું છે. બરાબર. સમજ્યા કઈ રીતે? કે જે સ્પ્રિંગ ઉપર લાગે છે એ કયું બળ લાગે છે? પુનઃસ્થાપક બળ લાગે છે, અને પુનઃસ્થાપક બળ એના લંબાઈમાં થતા ફેરફારને સમપ્રમાણમાં હોય છે. એટલે સમપ્રમાણમાં એટલે F ચલે છે x, અને સમપ્રમાણતા દૂર કરીશું તો બરાબર લખીશું તો આપણે અહીંયા શું લખવો પડે? અચળાંક, જેને આપણે લખ્યું છે k. બરાબર. એ k છે એને આપણે સ્પ્રિંગનો બળ અચળાંક કહીશું, અને પુનઃસ્થાપક બળ અને સ્થાનાંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે એટલે આપણે અહીંયા માઇનસ ચિહ્ન લખવું પડે. બરાબર. દોરીમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તણાવ બળ કહે છે. એટલે કે દોરી છે, દોરી ઉપર જે પુનઃસ્થાપક બળ લાગે છે એને આપણે તણાવ બળ કહીએ છીએ. જુદા જુદા સંપર્ક બળો મૂળભૂત રીતે વિદ્યુતીય બળોમાંથી ઉદ્ભવે છે. સૂક્ષ્મ સ્તરે બધા પદાર્થો વિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના બનેલા હોય છે. એટલે કે કોઈ પણ પદાર્થ આપણે લઈએ તો કોઈ પણ પદાર્થ એ વિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના બનેલા હોય છે. ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુતભાર અને પ્રોટોન એ ધન વિદ્યુતભાર છે. અને પદાર્થોની સ્થિતિસ્થાપકતા, અણુઓના સંઘાત એટલે અથડામણ વગેરેથી ઉદ્ભવતા સંપર્ક બળને વિદ્યુતભારિત પદાર્થો વચ્ચેના વિદ્યુત બળના રૂપમાં જોઈ શકીએ છીએ. એટલે આપણે જે પણ સંપર્ક બળોની વાત કરીએ છીએ, જેમ કે પુનઃસ્થાપક બળ છે, તણાવ બળ છે, એ બધા મૂળ તો શામાંથી ઉદ્ભવતા હોય છે? વિદ્યુત બળોમાંથી જ ઉદ્ભવતા હોય છે. કેમ? કારણ કે કોઈ પણ પદાર્થ એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન નામના વિદ્યુતભારોનો બનેલો હોય છે, એટલા માટે. બરાબર. તો આપણે અલગ અલગ પ્રકારના સંપર્ક જે બળો છે, સામાન્ય બળો, એની ચર્ચા કરી. બરાબર. આ પ્રશ્નો જે છે એ કંઈ થિયરીના અંદર પૂછાય એવા છે નહીં એક્ઝામના અંદર, પરંતુ તમારે ખાલી સમજવા માટેના બધા અલગ અલગ પ્રકારના બળો આપેલા છે. એના પછી આપણે ઘર્ષણની વાત કરીએ. એ ઘર્ષણ એટલે શું અને સ્થિત ઘર્ષણ બળની સમજૂતી આપો. આપણે આ પ્રશ્ન છે એ IMP પ્રશ્ન છે, તમારે તૈયાર કરવાનો. એ ઘર્ષણ પહેલાં તો કોને કહેવામાં આવે છે? કે જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે તેને ઘર્ષણ કહે છે. એટલે કે જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ, એટલે જેમ કે આપણે રોજ પગમાં ચંપલ જે પહેરીએ છીએ એ ચંપલ છે એ જમીન સાથે શું થાય છે? ઘર્ષણ અનુભવે છે, અને ઘર્ષણના કારણે એ ચપ્પલ છે શું થઈ જાય છે? તૂટી જાય છે. તો એ પણ એક ઘર્ષણનો એક પ્રકાર છે. તો અહીંયા સંપર્કમાં રહેલી બે સપાટીઓની સાપેક્ષ ગતિ જ્યારે કરે છે ત્યારે એના ઉપર જે સાપેક્ષ ગતિ છે એ મંદ પડી જાય છે. એટલે સાપેક્ષ ગતિ શું થઈ જાય છે? ધીમી થઈ જાય છે. તો આ પ્રકારનું જે બળ છે જે લાગે છે એને આપણે ઘર્ષણ તરીકે ઓળખીએ છીએ. આ સમજવા માટે તમને એક આકૃતિ આપેલી છે કે આકૃતિ મુજબ એક પદાર્થને સમક્ષિતિજ સપાટી ઉપર મૂકેલો છે. કોઈ એક પદાર્થ છે અને એ પદાર્થને સમક્ષિતિજ સપાટી ઉપર મૂકેલો છે. પદાર્થ પર સપાટી પર લાગતું વજન બળ W અને પદાર્થનું લંબ બળ N એકબીજાને સમતોલે છે. એટલે આના અંદર બે બળો લાગશે પદાર્થ ઉપર. એનું વજન બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળને શું કહીશું આપણે? વજન બળ, કારણ કે એના વજનના લીધે લાગે. એટલે એના ઉપર લાગતું જે વજન બળ એટલે આપણે W કહીશું,
અને આના ઉપર લાગતું જે લંબ બળ છે એને આપણે એન કહીશું, એ ઉપરની બાજુ લાગે છે. અને આ બંને એકબીજાને શું કરે છે? સમતોલે છે. ધારો કે પદાર્થ પર એફ બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે. એટલે ધારો કે આપણે અહીંયાથી એના ઉપર શું લગાડીએ? બળ લગાડીએ, એટલે ધક્કો મારીએ. જો પદાર્થ પર એકલું જ બળ લાગતું હોય અને તે બળ ગમે તેટલું નાનું હોય તો પણ પદાર્થ F/m જેટલા પ્રવેગથી ખસતો જ હોય છે. એટલે ધારો કે આ જે પદાર્થ છે એના ઉપર કોઈ એકલું જ બળ લાગતું હોય અને એ ગમે એટલું નાનું હોય, ભલે થોડુંક જ લાગતું હોય, પરંતુ પદાર્થ છે એના અંદર F/m જેટલો પ્રવેગ લાગતો હોય છે. અને F/m કેમ? કારણ કે તમને ન્યૂટનના ગતિનો બીજો નિયમ ખબર હશે, F = ma. તો આપણે અહીંયા એ લઈએ તો શું થશે? F/m. એટલે બળ ભલે ગમે એટલું નાનું હોય પરંતુ એના અંદર F/m જેટલો પ્રવેગ હંમેશા હોય જ છે. એના પછી જો પદાર્થ સ્થિર જ હોય તો કહી શકાય કે પદાર્થ પર લગાડેલા બળની વિરુદ્ધ સમક્ષિતિજ દિશામાં કોઈ બળ લાગવા માંડે છે કે જે લગાડેલ બળનો વિરોધ કરે છે, જેથી પદાર્થ પરનું ચોખ્ખું બળ શૂન્ય થાય છે. આજ કઈ રીતે સમજણ પડશે કે જુઓ કે ધારો કે આપણે કોઈ પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ, બરાબર, પરંતુ એ પદાર્થ છે એ એની જે જગ્યા છે ત્યાંથી ખસતો જ નથી, બરાબર. તો આપણે એવું સમજી શકીએ કે આપણે જે બળ લગાડીએ છીએ એના વિરુદ્ધ કંઈક બીજું બળ લાગતું હોવું જોઈએ કે જે આપણા બળનો શું કરે છે? વિરોધ કરે છે અને એ પદાર્થને પોતાની જગ્યાએથી ખસવા દેતો નથી. એટલે ચોખ્ખું પરિણામી બળ શું થઈ જાય છે? શૂન્ય. કારણ કે જેટલું બળ આપણે લગાડીએ છીએ એટલું જ વિરુદ્ધ દિશામાં કોઈક બળ લાગે છે, એટલે ચોખ્ખું પરિણામી બળ શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો પદાર્થ અને ટેબલની સંપર્કમાં સપાટીને સમાંતર દિશામાં લાગતા બળ, આ બળને સ્થિત ઘર્ષણ બળ Fs કહે છે. એટલે કે જે આપણે ટેબલ મૂક્યું છે ને, ટેબલ ઉપર જે પદાર્થ મૂકેલો છે એમની જે સંપર્ક સપાટી હશે, સંપર્ક સપાટી આપણે કોને કહીશું? અહીંયા જે હશે ને એ શું કહેવાશે? એની સંપર્ક સપાટી, જ્યાં આગળ એકબીજાને સંપર્કમાં હશે. એટલે કે એની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા આ બળને સ્થિત ઘર્ષણ બળ Fs કહે છે, બરાબર. સમાંતર દિશામાં જે બળ લાગે છે એને આપણે સ્થિત ઘર્ષણ બળ Fs કહીશું. અને સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી, પણ જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે જ ઘર્ષણ બળ લાગવા માંડે છે. એટલે કોઈ પદાર્થ જ્યારે સ્થિર પડ્યો હશે ત્યારે એના ઉપર સ્થિત ઘર્ષણ બળ લાગશે નહીં, પરંતુ જેવું જ આપણે એના ઉપર કોઈ બળ લગાડીશું એવું જ એના અંદર સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવે છે, બરાબર. જેમ જેમ બાહ્ય બળ F વધારીએ, હવે શું કરીશું? આપણે બાહ્ય બળ વધારીએ, કારણ કે થોડુંક બળ લગાડ્યું તો પદાર્થ ખસતો જ નથી એની જગ્યાએથી, તો આપણે થોડુંક વધારે બળ લગાડીએ તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી વધતું જાય છે. એટલે જેમ જેમ આપણે બળ લગાડીશું એમ સ્થિત ઘર્ષણ બળ વધતું જાય છે અને પદાર્થ સ્થિર રાખે છે. સ્થિત ઘર્ષણને અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે અને અપેક્ષિત ગતિ એટલે ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ પર લગાડતા જે ગતિ થાય તે ગતિ. એટલે એ સ્થિત ઘર્ષણ એ શું છે? અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અને અપેક્ષિત ગતિ કોને કહેવાય? કે ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ પર બળ લગાડતા એની ગતિ થાય છે એ ગતિને આપણે અપેક્ષિત ગતિ કહીએ છીએ. એટલે બળ લગાડતા જે ગતિ થાય એને આપણે અપેક્ષિત ગતિ કહીએ અને ઘર્ષણ જે સ્થિત ઘર્ષણ છે એ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અનુસાર સ્થિત ઘર્ષણ બળ પોતાનું મૂલ્ય એડજસ્ટ કરતું જાય છે અને ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. એટલે જેમ જેમ આપણે બળનું મૂલ્ય વધારીશું એમ સ્થિત ઘર્ષણ બળ એ એડજસ્ટ થતું જાય છે અને જે પદાર્થ છે એને ખસવા દેતો નથી. પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અનુસાર સ્થિત ઘર્ષણ બળ પોતાનું મૂલ્ય એડજસ્ટ કરતું જાય છે અને ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટ ફોર્સ છે. પદાર્થ જ્યારે ખસવાની શરૂઆત કરે છે ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ કહે છે. એટલે કે
આપણે બળ પહેલાં થોડું લગાડ્યું તો બળ પદાર્થ છે એની જગ્યા ઉપર ખસતો નથી. હવે ધીમે ધીમે આપણે એ બળને વધારતા જઈએ તો અમુક સમય સુધી એ સ્થિત ઘર્ષણ બળ વધશે. એના પછી પદાર્થ એ ખસવાની શરૂઆત કરે છે અને ખસવાની શરૂઆત કરે ત્યારે એનું જે ઘર્ષણ બળ છે એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ કહેવામાં આવે છે. તો સ્થિત ઘર્ષણ બળના કેટલાક નિયમો તમને આપેલા છે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, બરાબર. અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં છે. એક તો એના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી અને બીજું એ લંબ બળ છે એના સમપ્રમાણમાં હોય છે. તો આપણે આકૃતિના અંદર લંબ બળ કયું લીધું? આ જે ઉપરની દિશામાં લઈએ છીએ આપણે લંબ બળ લીધું. તો અહીંયા લંબ બળ જે છે એ એફએસ મેક્સિમમને શું છે? સમપ્રમાણમાં છે. સમપ્રમાણતા દૂર કરીશું તો આપણે અહીંયા મ્યુએસ અચળાંક લખીશું અને મ્યુએસને સ્થિત ઘર્ષણાંક કહેવામાં આવે છે. અને તેનો મૂલ્યનો આધાર સંપર્ક સપાટીના પ્રકાર અને સંપર્ક સપાટીના દ્રવ્યની જાત તથા તાપમાન પર છે. એટલે સંપર્ક સપાટીનો પ્રકાર કયો છે, પછી એ પદાર્થ કયા દ્રવ્યનો બનેલો છે અને એનું તાપમાન કેટલું છે એના ઉપર આધાર રાખે છે. અને સ્થિત ઘર્ષણાંક છે એ પરિમાણ રહિત એટલે એકમ રહિત છે, એટલે એને કોઈ એકમ નથી. કારણ કે મ્યુએસ એટલે શું થશે? એફ મેક્સિમમ ભાગ્યા એન, એટલે એફએસ એ પણ બળ છે અને એન એટલે લંબ બળ. તો બળ ભાગ્યા બળ એટલે શું થઈ જશે? અચળ થઈ જશે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહે છે. તો આ ઉપરથી વ્યાખ્યા પણ આપણે લખી શકીએ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ભાગ્યા લંબ બળના જે ગુણોત્તર છે એને આપણે સ્થિત ઘર્ષણાંક કહેવામાં આવે છે. અને એનું મૂલ્ય લગભગ 0.01 થી 1.5ના ગાળાના અંદર જોવા મળે છે. અને જો પદાર્થ એની જગ્યાએથી ખસતો ન હોય તો એનો અર્થ શું થશે કે આનું જે લંબ બળનું જે મૂલ્ય છે એના કરતાં લાગુ પાડેલ જે બળ છે સ્થિત ઘર્ષણ એ બંને એના કરતાં કેવું છે? ઓછું છે, બરાબર. તો આ થઈ ગયું આપણે ઘર્ષણ. પહેલાં તો ઘર્ષણ કઈ રીતે લાગે છે, સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળના નિયમો અને એનું જરૂરી જે સૂત્ર હતું મહત્તમ સ્થિત ઘર્ષણનું એ આપણે અહીંયા સાબિત કર્યું, બરાબર. હવે એના પછી જોઈએ ગતિક ઘર્ષણ સમજાવો. આપણે જેમ આગળ સ્થિત ઘર્ષણ સમજ્યા એના પછી ગતિક ઘર્ષણ છે. ગતિક ઘર્ષણના નિયમો લખો અને ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા આપી તેના મૂલ્યનો આધાર શેના પર છે તે લખો. હવે આપણે જોઈએ કે જ્યારે સપાટી પર રહેલા પદાર્થ પર સપાટીને સમાંતર લાગતા બાહ્ય બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી વધી જાય તો તે પદાર્થ પર લાગતા બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે છે અને તેથી ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી ઘટવા લાગે છે. એટલે સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. જુઓ, મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે કે સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય? કે એ પદાર્થને સ્થિર રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે જ્યાં સુધી સ્થિત ઘર્ષણ બળ હશે ત્યાં સુધી પદાર્થ કેવો રહે છે? સ્થિર રહે છે. હવે જ્યારે બળનું મૂલ્ય એ સ્થિત જે ઘર્ષણ બળ છે એના કરતાં વધી જશે એટલે પદાર્થ ગતિ કરવા લાગે છે. અને જ્યારે પદાર્થ ગતિ કરવા લાગે છે એના ઉપર જે ઘર્ષણ લાગે છે એને આપણે ગતિક ઘર્ષણ કહીએ છીએ, બરાબર. જ્યારે સ્થિર હશે ત્યારે એના ઉપર સ્થિત ઘર્ષણ લાગશે, જ્યારે પદાર્થ ગતિ કરતો હશે એટલે એના ઉપર ગતિક ઘર્ષણ લાગે છે. સમજ્યા? તો અહીંયા જુઓ, સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ કહે છે. જેમ આપણે પેલે એફ.એસ કહેતા હતા એવી રીતે આને એફ.કે કહેવામાં આવે છે. જુઓ અહીંયા, જ્યારે પદાર્થ ગતિ કરતો હશે એટલે જે બળ લાગે છે ઘર્ષણ બળ એને આપણે ગતિક ઘર્ષણ કહીશું. એના નિયમ લખેલો છે કે ગતિક ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ આધારિત નથી, પછી પદાર્થના સાપેક્ષ વેગ પર પણ આધારિત નથી અને લંબ બળના સમપ્રમાણમાં છે. જેમ આગળ આપણે જોયું કે જે સ્થિત ઘર્ષણ બળ છે એ લંબ બળના સમપ્રમાણમાં છે, એવી જ રીતે અહીંયા પણ ગતિક ઘર્ષણ પણ લંબ બળના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં દૂર કરીશું તો મ્યુકે આવશે. મ્યુકે ગતિક ઘર્ષણાંક કહે છે અને જે પરિમાણ રહિત છે. અને આના ઉપરથી એની વ્યાખ્યા પણ લખી શકીએ આપણે. મ્યુકેને કરતા બનાવો તો શું થશે? એફકે ભાગ્યા એન પરથી એની વ્યાખ્યા કઈ રીતે લખી શકીએ? ગતિક ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક કહે છે.
અને એ કોના ઉપર આધાર રાખે છે? તો એનો મૂલ્યનો આધાર સંપર્કમાં રહેલા સપાટીઓના પ્રકાર અને દ્રવ્યની જાત ઉપર છે. એના પછી એફએસનું મૂલ્ય છે એ એફકે કરતાં કેવું હોય છે? વધારે હોય છે. એટલે જે સ્થિત ઘર્ષણ છે એનું મૂલ્ય ગતિક ઘર્ષણ કરતાં કેવું હોય છે? વધારે હોવાથી સ્થિત ઘર્ષણાંક એ ગતિક ઘર્ષણાંક કરતાં વધારે હશે. કારણ કે એકવાર સાપેક્ષ ગતિ શરૂ થયા પછી ગતિના બીજા નિયમ પરથી પદાર્થનો પ્રવેગ હોય છે, એટલે કે એનું જે બળ લાગીએ છે એ, અને એના ઉપરથી આપણે ગતિક ઘર્ષણ માઇનસ કરી દઈએ એટલે કુલ બળ ભાગ્યા એમ, એટલે આના ઉપર આટલો પ્રવેગ લાગે છે. અચળ વેગથી ગતિ કરતા પદાર્થ, અચળ વેગથી કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એનું આ બંને મૂલ્ય સમાન થશે. તો એ શું થઈ જશે? એના ઉપર લાગતો પ્રવેગનું મૂલ્ય 0. બરાબર? કારણ કે પ્રવેગ એ શું છે? બળ ભાગ્યા એમ. બળ આપણને અહીંયા શું છે? એફ માઇનસ એફ કે ભાગ્યા એમ, અને એફ માઇનસ એફ કે સમાન હોય, આ પદ 0 થાય તો એ બરાબર શું મળશે આપણને? 0. અને જો પદાર્થ પર લગાડેલું બળ દૂર કરવામાં આવે તો એનો પ્રવેગ માઇનસ એફ કે ભાગ્યા એમ થાય છે, જેથી તે અમુક અંતર કાપી અને પછી અટકી જાય છે. એટલે લગાડેલ બળ એટલે એફ બરાબર 0 કરી દઈએ આપણે, તો અહીંયા ખાલી આ એફ બરાબર 0 મૂકો તો અહીંયા શું થશે? માઇનસ એફ કે ભાગ્યા એમ. અને એટલા પદાર્થ અમુક અંતર પછી શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. અને એ દરમિયાન જે સ્થિત ઘર્ષણ છે એનું મૂલ્ય, ઘર્ષણાંકનું મૂલ્ય એ ગતિક ઘર્ષણાંક કરતાં ઓછું હોય છે. બરાબર? તો આ બંને જોઈ લીધા કે જ્યારે પદાર્થ સ્થિર અવસ્થાના હશે તો એના ઉપર સ્થિત ઘર્ષણ લાગશે, જ્યારે એ પદાર્થ ગતિ કરવા લાગશે એના ઉપર ગતિક ઘર્ષણ લાગે છે. હવે એના પછી જોઈએ કે ઉદાહરણ દ્વારા સમજાવો કે સ્થિત ઘર્ષણ બળ એ ગતિને નહીં પણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. એના માટેનું એક ઉદાહરણ આપેલું છે કે પ્રવેગિત ગતિ કરતાં ટ્રેનના ડબ્બાના તળિયે એક બોક્સ પડેલું છે. એટલે કોઈ ટ્રેન ગતિ કરી રહી છે અને એના તળિયે એક બોક્સ પડ્યું છે. જો બોક્સ ટ્રેનના ડબ્બામાં ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય તો ટ્રેન સાથે તે પણ પ્રવેગિત થાય. એટલે કે જો ધારો કે ટ્રેનના ડબ્બામાં જે ડબ્બો છે એ ટ્રેનની સાપેક્ષે જો સ્થિર હોય તો ટ્રેન સાથે એ બોક્સ પણ શું થાય? સ્થિર થાય. અને ટ્રેન પ્રવેગિત થતાં સમક્ષિતિજ દિશામાં બોક્સ પર લાગતું ઘર્ષણ બળ આ પ્રવેગિત ગતિ કરાવે છે. જો ઘર્ષણ બળ લાગતું જ ન હોત તો ડબ્બાનું તળિયું જેમ જેમ આગળ જાય તેમ તેમ આ બોક્સના જડત્વના ગુણધર્મને લીધે તે જ સ્થાને પડી રહેત અને ટ્રેનના ડબ્બાના પાછળના ભાગ સાથે અથડાત. પરંતુ વ્યવહારના અંદર આવું બનતું નથી. એટલે આના અંદર શું કીધું છે? શોર્ટમાં તમને સમજાવી દઉં કે કોઈ ગતિ કરતી ટ્રેન છે અને એના નીચેના ભાગમાં એક બોક્સ પડ્યું છે, પરંતુ એટલે શું થયું કે જ્યારે ટ્રેન ગતિ કરે છે, જો એમના બંને વચ્ચે કોઈ બળ લાગતું ના હોત તો એ ટ્રેન જ્યારે ગતિ કરે છે તો એ બોક્સ છે ત્યાંનું ત્યાં પડી રહેત. એ ટ્રેન સાથે ગતિ કરતું નહીં, પરંતુ એ ત્યાંનું ત્યાં પડ્યું રહેત અને એ જગ્યાએ પડ્યું રહેત અને ટ્રેન ચાલતી જતી હોત તો એ બોક્સ છે ટ્રેનના પાછળના ડબ્બા સાથે અથડાત. પરંતુ આપણે જ્યારે જનરલી જોઈએ છે તો ટ્રેન ગતિ કરશે તો બોક્સ છે એ એની સાથે ટ્રેનની સાથે સાથે ગતિ કરે છે. એટલે એની શું થઈ? સાપેક્ષ ગતિ. એટલે હંમેશા સ્થિત ઘર્ષણ બળ એની અપેક્ષિત ગતિ છે એને શું કરે છે? અપેક્ષિત ગતિ એટલે બંનેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. એટલે આ અપેક્ષિત સાપેક્ષ ગતિ એ સ્થિત ઘર્ષણ બળ એફએસ વડે અવરોધાય છે અને સ્થિત ઘર્ષણ બોક્સને ડબ્બામાં જ તેના જેટલો જ પ્રવેગ આપે છે અને ટ્રેનની સાપેક્ષે બોક્સને સ્થિર રાખે છે. એટલે ટ્રેન સ્થિર છે પણ કોની સાપેક્ષે? ટ્રેન જે બોક્સ છે એ સ્થિર છે પણ કોની સાપેક્ષે? ટ્રેનની સાપેક્ષે બોક્સ સ્થિર છે. બરાબર? આ તો ખાલી જનરલ સમજાવવા માટેનું છે. આગળના જે 2 પ્રશ્નો છે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ, એ પ્રશ્નો તૈયાર કરવા જેવા છે. હવે એના પછી એક રોલિંગ ઘર્ષણ છે, એ પણ આપણે આજે પૂરું કરી દઈએ. ટોપિક જ છે એના અંદર કે રોલિંગ ઘર્ષણ કોને કહેવામાં આવે છે અને તેના નિયમો અને રોલિંગ ઘર્ષણાંકના વ્યાખ્યા આપો. એટલે કે જ્યારે કોઈ પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે એના ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહીએ છીએ. અને રોલિંગ ઘર્ષણ બળ એટલે રોટેશન. ધારો કે કોઈ પદાર્થ છે, ગોળ પદાર્થ હોય અને એને આપણે ઢોળાવવાળી સપાટી ઉપર સરકતો મૂકીએ તો એ શું થશે? ગોળ 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 થતો અને નીચે પડે. તો એના ઉપર જે બળ લાગે છે એને આપણે રોલિંગ ઘર્ષણ બળ કહીશું અને રોટેશન એટલે એને આપણે FR તરીકે ઓળખીશું. એના નિયમો શું છે?
તો એના સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી અને એ લંબ બળને સમપ્રમાણમાં છે. જેમ આગળ ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ લંબ બળને સમપ્રમાણમાં હતા, એવી રીતે અહીંયા પણ એને સમપ્રમાણમાં છે. મ્યુ જે મળે છે એને રોલિંગ ઘર્ષણાંક કહે છે ને એ પણ એકમ રહિત છે. એની આપણે વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકીએ? તો રોલિંગ ઘર્ષણ બળ એટલે FR અને લંબ બળ N, એના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક કહેવામાં આવે છે. અહીંયા એનું ઉદાહરણ આપેલું છે કે વલય અથવા ગોળો જ્યારે સમક્ષિતિજ સમતલ પર સરક્યા વિના ગબડે છે ત્યારે દરેક ક્ષણે પદાર્થ અને સમતલ વચ્ચે માત્ર એક જ સંપર્ક બિંદુ આવે છે. ધારો કે કોઈ પણ ગોળ પદાર્થ છે એ સરક્યા વિના ગબડતો હોય ત્યારે એ અમુક સેકન્ડ માટે જ એની જે જમીન છે, જે સમતલ છે એ અને જે ગોળ દડો છે એ બંને અમુક સેકન્ડ માટે જ એકબીજાના સંપર્કમાં આવે છે. અને આ સંપર્ક બિંદુથી સમતલ સપાટીની સાપેક્ષમાં કોઈ ગતિ હોતી નથી. તો આવી આદર્શ પરિસ્થિતિમાં ગતિક અને સ્થિત ઘર્ષણ શૂન્ય હોય છે. એટલે કે જ્યારે ગોળ ગતિ કરતો હોય, ગબડે છે, ત્યારે એના ઉપર ગતિક અને સ્થિત ઘર્ષણ બળ શું હોય છે? શૂન્ય હોય છે. તેથી આવા પદાર્થો અચળ વેગથી ગતિ કરવા જોઈએ, પણ વ્યવહારમાં આવી ગતિ કંઈક અવરોધ નડે છે અને ગતિ ધીમી પડી જાય છે. એટલે શું થયું કે જ્યારે કોઈ પદાર્થ ગબડતો હોય ત્યારે એ જે સપાટી છે એ સપાટી સાથે એની જે પદાર્થ છે એ અમુક સમય માટે જ એના સંપર્કમાં આવે છે. તો જો આપણે એ દરમિયાન ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ શૂન્ય લઈએ તો એ પદાર્થ થોડાક સમય પછી સ્થિર કેમ થઈ જાય છે? તો આપણે અહીંયા જોવું પડે કે એના ઉપર કંઈક બીજું પણ ઘર્ષણ લાગતું હોવું જોઈએ. એટલે એના કારણે દળના કારણે એના ઉપર રોલિંગ ઘર્ષણ લાગે છે અને એ સ્થિત અને ગતિક ઘર્ષણ બળ કરતાં 100 કે 1000માં ભાગનું એટલે કે ઓછું લાગે છે. એટલે કે જે રોલિંગ છે એટલે જે રોલ હોય, ગબડતો જે પદાર્થ છે એના પદાર્થ ઉપર રોલિંગ ઘર્ષણ છે એ સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ કરતાં ખૂબ જ નાનું હોય છે. અને આના કારણે આપણે ચક્રની શોધ કરવામાં આવી. બરાબર? એટલે કે જૂના જમાના અંદર જે આપણે બળદગાડું લેતા હતા, બળદગાડાના અંદર જે પેલા પૈડા નાખતા હતા, એ જે ચક્ર જે લઈએ છે એ ચક્ર લેવામાં આવે છે કે એના કારણે એના ઉપર ઘર્ષણ ઓછું લાગે છે. ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણના ઉદ્ગમ કરતાં રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ થોડું જુદું પડે છે. રોલિંગ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટીઓ સહેજ વિકૃત બને છે. એટલે રોલિંગ ઘર્ષણ ત્યારે થતું હશે ત્યારે સપાટીઓ થોડી વિકૃત બને છે, એટલે ખામીવાળી, એટલે દબાય છે. તેથી પદાર્થનું નિશ્ચિત ક્ષેત્રફળ સપાટી સાથે સંપર્કમાં રહે છે અને પરિણામે સંપર્ક બળને સપાટીની સમાંતર ઘટક ગતિનો વિરોધ કરે છે. આમાં જોવા આપણે ત્રણેય બળો જોઈએ તો એમાં રોલિંગ ઘર્ષણ સૌથી ઓછું હશે, સૌથી વધારે શું હશે? સ્થિત ઘર્ષણ, એનાથી ઓછું ગતિક ઘર્ષણ, એનાથી ઓછું રોલિંગ ઘર્ષણ. એટલે આ પ્રમાણે 3 બળોની આપણે ચર્ચા કરી. હવે એના પછી કે ઘર્ષણના લાભ અને ગેરલાભ જણાવો. તો ઘર્ષણ એ આગ જેવું છે, તે કોઈ વાર ઈચ્છનીય અને જરૂરી છે તો કેટલીક વાર અનિચ્છનીય છે. તો આપણે જોઈએ કે ઘર્ષણની હાજરીના કારણે આપણે ચાલી શકીએ છીએ, વસ્તુને પકડી શકીએ છીએ, લખી શકીએ છીએ, ચાલતા હોઈએ તો ઊભા રહી શકીએ છીએ. જો ઘર્ષણ ના હોત તો માણસ ચાલી શકતું નહીં. બરાબર? તો એ ફાયદાકારક પણ છે. અત્યંત લીસી સડક પર કાર માટે ગતિ કરવું અશક્ય હોત. જો આપણે ઘર્ષણ ના લાગતું હોત તો લીસી સપાટી હોત તો એ દરમિયાન કાર ગતિ કરી શકતી ના. ટાયર અને સામાન્ય સડક વચ્ચેનું ઘર્ષણ કારને પ્રવેગ આપવા માટે જરૂરી બાહ્ય બળ પૂરું પાડે છે. એટલે સામાન્ય સડક હોય અને ટાયર છે એ બંને વચ્ચે જે બળ લાગે છે એ ગતિને પ્રવેગ આપવાનું, એટલે ગતિ જે કાર છે એને ઝડપથી ગતિ કરાવવા માટે બાહ્ય બળ પૂરું પાડે છે. ઘર્ષણની હાજરીમાં જ આપણે તંત્રના ફરતા પૈડાની ગતિને પટ્ટા દ્વારા બીજા પૈડાની ગતિને પટ્ટા દ્વારા બીજા પૈડા આપી શકીએ છીએ. એટલે ઘર્ષણની કારણે જ આપણે યંત્રના અંદર પૈડા જે હોય છે, ધારો કે એક ચક્ર અહીંયા હોય આ રીતે, અને એના અંદર બીજું ચક્ર ગોઠવેલું હોય, તો આ ચક્ર ફરતું હોય તો એ પ્રમાણે આપણે આ ચક્રને પણ ફેરવી શકીએ છીએ, એની વાત કરીએ છીએ. ઘર્ષણના ગેરલાભ એ છે કે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને ઘર્ષણના કારણે ઉર્જાનો ઉષ્મા સ્વરૂપે શું કરે છે? વ્યય કરે છે. ઘર્ષણના કારણે યંત્રોના જુદા જુદા ભાગો ઘસાય છે અને આર્થિક નુકસાન થાય છે. એ સિવાય આપણે કપડાં, બૂટ, વાહનના ટાયરો એ પણ ઘસાય છે અને આર્થિક નુકસાન
થઈ શકે છે. બરાબર, તો આ થઈ ગયા એના ફાયદા અને ગેરલાભ. હવે આપણે ઘર્ષણ ઘટાડવાના ઉપાયો કે ગતિક ઘર્ષણ ઘટાડવા માટે આપણે ઊંજણની વપરાય છે. એટલે ઊંજણ એટલે આપણે જે ઓઇલિંગ કરીએ છીએ એટલે ઓઇલિંગની ઊંજણ ઉપર ઉપયોગ થાય છે. યંત્રોના ગતિશીલ ભાગો માટે બોલ બેરિંગ્સનો ઉપયોગ થાય છે. આ રીતે જે ગતિશીલ ભાગો છે એના અંદર શું આ રીતે આવી ગોળ એક રચના હોય, વચ્ચે ગોળ હોય અને અહીંયા નાના નાના ગોળ મૂકેલા હોય અને એ ભ્રમણ કરી શકતા હોય. બરાબર, આ રીતેનો બોલ બેરિંગનો ઉપયોગ પણ કરવામાં આવે છે. એના પછી સાપેક્ષ ગતિ હોય તેવી ઘન સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી જાળવી રાખીને ઘર્ષણ ઘટાડી શકાય છે. અને જે રચના આકૃતિમાં બીજો છે જુઓ આપેલી છે, અહીંયા ફૂલાવેલો ફુગ્ગો છે અને છિદ્રવાળી પ્લાસ્ટિકની તકતી તમને આપેલી છે અને અહીંયા હવાની શું કરેલી છે, ગાદી મૂકેલી છે. એટલે ઘન સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી જાળવીને આપણે ઘર્ષણ ઘટાડી શકીએ છીએ. તો આ એના ઘર્ષણના ઉપાય 3 છે. એક તો ઊંજણ કરી શકીએ બોલ બેરિંગ્સનો ઉપયોગ કરી, અને એ હવાની પાતળી જગ્યા છોડીને પણ આપણે એનો ઘટાડો કરી શકીએ છીએ. બરાબર, તો આ થયો આપણે જે ટોપિક છે અહીંયા પૂરો થાય છે. બરાબર, અહીંયા સુધી રાખીએ.